ભાવનગર જિલ્લામાં ચોમાસાના આરંભે જ જળસુખ થઈ ગયું છે તો ડઝન જળાશયો પૈકી હાલમાં બગડ રોજકી ડેમ ઓવરફ્લો છે તો શેત્રુંજી અને રંધોણા ડેમ છલક સપાટીએ છે. જો કે સૌથી ઓછું પાણી લાખણકા ડેમમાં માત્ર ને માત્ર 6% જ જળ સંગ્રહ થયો છે તો ડઝન મોટી જળાશયોમાં નોંધપાત્ર જળ સંગ્રહથી જળ સિંચનમાં વધારો થશે. તો જિલ્લામાં નદી, બોર, કુવા, તળાવ પ્રથમ વરસાદમાં જ ભરાઈ ગયા છે તો ઠેર ઠેર પાણી ભરાયા હતા. જમીનમાં પાણી ઉતર્યું છે જેનો લાભ ખેતી પાકને થશે. આ વર્ષે દાયકાઓ પછી એવો માહોલ જોવા મળ્યો હતો કે પ્રથમ વરસાદમાં જળાશયો ધસમસતા નીરની આવક થઈ હતી. એટલું જ નહીં, જળાશયો છલકાવી દીધા છે તો મોટાભાગના ડેમમાં પાણી 80%થી લઈને ઓવરફ્લો સપાટીએ છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલી સૌની મોટી યોજના શેત્રુંજી ડેમ છે જે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. તો જળાશયોમાં આવેલા નવા નીર બાબતે સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા જણાવેલ કે ચોમાસું આખું બાકી છે. ધીમી ગતિએ નવા નીરની આવક થશે તો પણ બાકી રહેલા જળાશયોમાં પાણીનો સંગ્રહ વધશે તેવી ધારણા છે. તો આ વર્ષે ભૂતકાળમાં ક્યારેક જળ સંગ્રહ ન થયો હોય એટલી માત્રામાં જળ સંગ્રહ થયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.